ખાટી દ્રાક્ષો. એક સમયની વાત છે. એક જંગલમાં એક મોટો રૂંવાદાર શિયાળ પોતાના પરિવાર સાથે રહેતો હતો. પોતાના પરિવારના ભોજન માટે શિકાર કરવું એ શિયાળનું કામ હતું. એ ખાવાનું શોધવા માટે જંગલમાં ફરતો રહેતો. આવા એક પ્રસંગે એ એક દ્રાક્ષની વાડીમાં જઈ પહોંચ્યો, જે પાકી દ્રાક્ષોથી ભરેલી હતી. શિયાળને ખૂબ જ અચંબો થયો. એણે વિચાર કરતા પોતાને જ કહ્યું, જંગલના આ ભાગમાં હું પહેલા કદી આવ્યો નહીં હોઉં, નહીતર મને આવી સુંદર દ્રાક્ષની વાડી જરૂર યાદ હોત. દ્રાક્ષની વેલો સુંદર અને લીલી હતી. એમાં મોટી રસીલી જાંબુડિયા રંગની દ્રાક્ષો લટકી રહી હતી. શિયાળે લોભથી દ્રાક્ષો તરફ જોયું. એમને જોઈ એના મોઢામાં પાણી આવવા લાગ્યું. એ એટલો થાકેલો અને તરસ્યો હતો કે એણે નિશ્ચય કર્યો કે દ્રાક્ષો એની માટે યોગ્ય ખોરાક છે. કોઈ પણ રીતે મારે આ દ્રાક્ષો ખાવી જ છે. એ પોતાની પાછલી ટાંગો પર ઊભો રહીને દ્રાક્ષો સુધી પહોંચવા કૂદકા મારી પ્રયત્ન કરવા લાગ્યો. પણ એ સ્વાદિષ્ટ દેખાતી દ્રાક્ષો ના પહોંચની બહાર હતી. શિયાળના મોઢામાંથી ઉદ્ગાર નીકળ્યો, મને ખબર છે શું કરવું જોઈએ. હું એકદમ નીચું નમી જઈશ અને પછી મારી પૂરી શક્તિ લગાવી ને ઉપર કૂદકો મારીશ. આ ઉપાયથી મારું કામ થઈ જશે. એટલે એ નીચે નમ્યો અને ઉપર કૂદ્યો. પણ થોડી ઊંચાઈથી એ ચૂકી ગયો અને નિરાશાથી જમીન પર ઉથલી પડ્યો. પછી એને બીજો ઉપાય સૂઝ્યો. એને પોતાની બાજુમાં જમીન પર એક પથ્થર જોયો અને એની પૂરી શક્તિ લગાવી ને એને ધકેલ્યો. છેવટે એ મોટા પથ્થરને ઘસેડીને દ્રાક્ષની વેલો નીચે લઈ જવામાં એ સફળ થયો. હવે હું ચોક્કસ દ્રાક્ષો સુધી પહોંચી જઈશ. એ પથ્થર પર ચડ્યો અને પોતાના પાછલા પગ પર ઊભો રહ્યો અને ફરી ઉપર નીચે કૂદકા મારવા લાગ્યો. પણ બિચારો તોય દ્રાક્ષોના ઝુંખા સુધી પહોંચી ન શક્યો. શિયાળ હવે પરેશાન થઈ ગયો. આક્રંદ કરવા લાગ્યો, મારી બધી મહેનત વ્યર્થ ગઈ, બધું નકામું ગયું. કદી એ દ્રાક્ષો સુધી પહોંચી નહીં શકું. તોય એણે નિશ્ચય કર્યો કે હવે એક જ વાર એ પેલી સ્વાદિષ્ટ દેખાતી દ્રાક્ષો સુધી પહોંચવાની કોશિશ કરશે. એટલે જે પથ્થર પર એ ઊભો હતો ત્યાંથી નીચું નમી એણે દ્રાક્ષો તરફ કૂદકો માર્યો. પણ એનો અંત એ જ આવ્યો કે એ જોરથી પડ્યો અને ઘાયલ થયો. બિચારો શિયાળ ઉઠ્યો અને લંગડતો દૂર વયો ગયો. એ દ્રાક્ષો સુધી પહોંચવામાં સફળ નહોતો થયો.
એટલે એ પોતાને દિલાસો આપવા કહેવા લાગ્યો, વૃક્ષો કદાચ ખાટી હશે. એણે સોગંદ લીધા કે ફરી કદી જંગલના એ ભાગમાં નહીં જાય.